કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલ નિવેદનને લઈ હાલ ક્ષત્રિયો લાલઘૂમ થયા છે। આવેદનપત્રો અને ઠેર ઠેર પોસ્ટરો લગાવ્યા બાદ હવે ભાજપની સભાઓમાં જઈ વિરોધ કરવામાં આવતા ભાજપ ચિંતામાં મુકાઈ ગયું છે અને હજુ સુધી ભાજપ દ્વારા સુખદ અંત લાવવામાં આવ્યો નથી। જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ક્ષત્રિયો ઉગ્ર બની રહ્યા છે। ત્યારે આજરોજ કામરેજ તાલુકાના સેવની ગામે કામરેજ તાલુકાના ભાજપના નેતાઓ પ્રચાર માટે પહોંચ્યા હતા અને રામજી મંદિર નજીક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સભા પૂર્ણ થાય તે પહેલા સ્થાનિક ક્ષત્રિય સમાજના યુવાનો અને મહિલાઓ પહોંચી હતી અને રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા વાતાવરણ ગરમાયું હતું। હાજર કામરેજ તાલુકા ભાજપ સંગઠનના તાલુકા મહામંત્રી હિતેન પટેલ સહિતના નેતાઓએ સતત સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે ક્ષત્રિયો દ્વારા ભાજપનો કરાયેલ વિરોધનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, મહાદેવ ન્યૂઝ, સુરત।